टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ જ્યાં 22 મે થી 1 જૂન વચ્ચે ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની આશંકા અને આશંકાને પગલે અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે। સલામતીના ભાગરૂપે તમામ બોટો દરિયામાંથી પરત બોલાવવામાં આવી છે। જામનગરના બેડી બંદરેથી લગભગ 400 બોટો પરત ફરી છે। રાજ્યના તમામ બંદરો પરથી માછીમારીની બોટો પરત બોલાવાઈ છે। તો માછીમારી પર અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। નવા ટોકન ઇસ્યુ પર પણ રોક લગાવવામાં આવી। બોટો પરત ફરતા માછીમારોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડ્યો છે। રાજ્યના બંદરો પરથી માછીમારી અને કિનારા પર પરત આવ્યા છે અને જે પ્રમાણેનું જે એલર્ટ આપવામાં આવ્યું છે તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો। સંવાદદાતા દિવ્યેશ વાડા ફોનલાઈન પર છે। દિવ્યેશ, આખા ગુજરાતમાંથી તમામ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે, પરંતુ ખાસ કરીને રાજકોટની કે જામનગરની વાત કરવામાં આવે, કેટલી બોટો હતી જે દરિયામાં હતી ને હાલ પરત બોલાવવામાં આવી છે? જી, દર વખતે ચોમાસું જે શરૂ થાય ત્યારે જ માછીમારોને પરત બોલાવી લેવામાં આવતા હોય છે ને માછીમારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગની આગાહીના પગલે 22 મે થી 1 જૂન સુધી જે વરસાદ અને ભારે વરસાદ અને વાવાઝોડાની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને હાલ માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જે દરિયામાં ગયેલી બોટો છે તે તમામને પરત બોલાવી લેવામાં આવી છે। જામનગરની વાત કરવામાં આવે તો જામનગરની બેડી બંદર પરથી 400 જેટલી જે બોટ છે તે પરત કિનારા ઉપર આવી પહોંચી છે। જે જખો નજીક માછીમારી કરી રહી હતી તેવી 10 જેટલી બોટ જખો બંદર ઉપર સલામત બંદર પર લાંગરી દેવામાં આવી છે। આ ઉપરાંત જેટલા પણ ગુજરાતના તમામ બંદરો છે ત્યાં માછીમારોને પરત આવી જવા તેમજ હવે માછીમારી કરવા ન જવા માટેની સૂચનાઓ છે, તેમજ નવા ટોકન ઇસ્યુ કરવાનું પણ હાલ તંત્ર દ્વારા રોક મૂકવામાં આવી છે। આભાર દિવ્યેશ સમગ્ર માહિતી બદલ। તો જામનગરમાં બેડી બંદર અને ત્યાંથી જે તમામ બોટો હતી તેને પરત બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જ હવે નવા ટોકન પણ અસ્થાયી સમય સુધીને બંધ કરવામાં આવ્યા છે। મહત્વની વાત, કારણ કે વાવાઝોડાનું સંભવિત વાવાઝોડાનો ખતરો અને તેમાં કોઈ જાનમાલને નુકસાન ન થાય, કોઈ જાનહાનિ ન થાય, તેના માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતનો જે આખો 1600 કિલોમીટરનો દરિયાનો આખો પટ્ટો છે તે તમામ પર હાલ માછીમારી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો।